ડ્રગ્સ એ ગુજરાત માટે મોટું દૂષણ છે. આને લઈને સરકાર દ્વારા કાર્યવાહી અવારનવાર કરવામાં આવે છે, પરંતુ વિપક્ષ દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવે છે. અવારનવાર મુન્દ્રા પોર્ટ, કંડલા પોર્ટ સહિતના પોર્ટો પરથી જે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાય છે તેને લઈને સવાલો પણ ઉઠતા હોય છે. ત્યારે હવે યુવાનોની જિંદગી બચાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે. થોડાક સમય પહેલાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અને NSY દ્વારા પણ જે ડ્રગ્સની ઝુંબેશ છે તેની શરૂઆત કરી. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ડ્રગ્સથી આઝાદી નામની ઝુંબેશ ઉપાડી છે. કઈ રીતનો આગામી દિવસોમાં કાર્યક્રમ યોજવાના છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ડ્રગ્સ આજના સમયમાં યુવાનોનું સૌથી મોટું દુશ્મન છે. જેમાં એકવાર યુવાનો ડ્રગ્સના લતે ચડી જાય તો આખો પરિવાર બરબાદ થઈ જતો હોય છે. સરકાર દ્વારા અવારનવાર કાર્યવાહી તો કરવામાં આવે છે, પણ વિપક્ષ દ્વારા સતત ગંભીર આક્ષેપો કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે ગુજરાતમાં દરિયા કિનારાના માધ્યમથી ઠલવાતા હોય તે પ્રકારની વાત પણ સામે આવતી હોય છે. મુન્દ્રા પોર્ટની વાત હોય, કંડલા પોર્ટની વાત હોય કે પછી ગુજરાતના અન્ય દરિયા કિનારા પરથી ભૂતકાળમાં ઝડપાયેલા ડ્રગ્સનો મામલો હોય, તેને લઈને અત્યાર સુધીમાં જે રીતે આમ આદમી પાર્ટીનો દાવો છે કે 1.5 લાખ કરોડની આસપાસનો ડ્રગ્સ છે તે પકડાઈ ચૂક્યું છે. જેને લઈને હવે આ ડ્રગ્સથી યુવાનોને આઝાદી મળે તે માટે ડ્રગ્સ આઝાદી કેમ્પેન છે તે આમ આદમી પાર્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ જિલ્લે તાલુકે આ યુવાનો છે તે આમાં જોડાય અને ડ્રગ્સ મુક્ત ગુજરાત બને તેવા પ્રયાસો સાથે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના નેતાઓ સહિત યુવા પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી સહિતના લોકો પણ આ ડ્રગ્સ જે ઝુંબેશની તેમણે શરૂઆત કરી છે તે મામલે બ્રિજરાજ સોલંકીએ શું માહિતી આપી છે તે સાંભળો. નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય યુવાન દોસ્તો. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આજે ગુજરાતની અંદર તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 1.30 લાખ કિલોનું ડ્રગ્સ ગુજરાતની અંદર ઝડપાયું છે. એમાં 70,000 કરતાં પણ વધારે કિલોનો ગાંજો, 65,000 કરતાં પણ વધારે કિલોનું અફીણ ગુજરાતની અંદર પકડાણું છે. ત્યારે ગુજરાતનું જે યુવાધન છે દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યું છે, ખોખલું થઈ રહ્યું છે. મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, તમામ પોર્ટોમાં દિવસે ને દિવસે આપણે સમાચારોમાં જોઈએ છીએ કે હજારો, કરોડો, અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ માત્ર અમુક ટકાનું ડ્રગ્સ પકડીને સરકાર વાહવાઈ મેળવે છે, પરંતુ પડદા પાછળ હજારો, લાખો, અબજો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતની અંદર ફેલાઈ રહ્યું છે અને દેશની અંદર જઈ રહ્યું છે. મિત્રો, આપણે સૌએ જાગૃત થવું પડશે, આપણી આત્માને જગાડવી પડશે. એક નાની દીકરી, એક નાની બહેન આ નશીલા પદાર્થોના કારણે નાની ઉંમરમાં હજારોની સંખ્યામાં વિધવાઓ બને છે. નાના ફૂલકાઓ, નાના બાળકો અનાર્થ બને છે. પોતાની માતાઓ એક યુવાનને ગુમાવે છે આ નશીલા પદાર્થોના કારણે. ગુજરાતની અંદર 50 લાખ કરતાં પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. ત્યારે યુવાનો રોજગારી ન માંગે એના કારણે આજે સરકાર છે એ આ ડ્રગ્સ માફિયાઓને વારંવાર પ્રોત્સાહન આપી રહી છે એવું લાગી રહ્યું છે. SP કચેરીની આજુબાજુમાં ડ્રગ્સ વેચાણ થાય, પાનના ગલ્લાઓમાં ડ્રગ્સ વેચાણ થાય, હોમ ડિલિવરી ડ્રગ્સની થાય છે. ત્યારે આ ઉડતા પંજાબ જે આપણે વાત કરતા હતા, ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી, ભગવત માન સાહેબની સરકાર આવવાથી ડ્રગ્સ માફિયાઓને પંજાબની અંદર નિસ્ત નાબૂદ કરવાનું કામ પંજાબ સરકારે કર્યું છે. ગુજરાતમાં પણ થઈ શકે એમ છે, પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતના યુવાનો રોજગારી ન માંગી શકે એટલે ડ્રગ્સના રવાડે ચડાવીને સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે. ત્યારે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની યુવા વિંગ છે એ સુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, મનોજભાઈ સોરઠિયા, હેમંતભાઈ ખવા તમામના નેતૃત્વમાં એક ઝુંબેશ ઉપાડવા જઈ રહી છે. અમે કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યા છે અને આ કેમ્પેનનું નામ છે ડ્રગ્સથી આઝાદી. જ્યારે ગુજરાતની અંદર ડ્રગ્સે યુવાનોમાં ભરડો લીધો છે, ત્યારે આ ડ્રગ્સથી અમે આઝાદ કરાવીને યુવાનોને રહેશું. અમે જિલ્લે જાશું, તાલુકે જાશું. ગુજરાતના 16,000 કરતાં પણ વધારે જે ગામડાઓમાં છે આ આઝાદીનો નારો લઈને જાશું.
ડ્રગ્સથી આઝાદી અપાવીને રહેશું. આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોમાં એ તાકાત છે, હિંમત છે, એ લોકો સક્ષમ છે, ખૂબ આગળ વધી શકે એમ છે. પરંતુ એમ કેમ પ્રકારે ગુજરાતની જે આ સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ યુવા વિરોધી સરકાર છે. અત્યારે યુવાનો સાયબર ક્રાઇમ લઈ લ્યો, ગેમ્બલિંગ લઈ લ્યો, ગેમિંગ લઈ લ્યો, આવા અનેક મુદ્દાઓથી ત્રાહિમામ પુકારી ચૂકી છે. દિવસે ને દિવસે યુવાનો આત્મહત્યા તરફ વળી રહ્યા છે. રોજ આત્મહત્યાઓ થઈ રહી છે. યુવાનો હોય, વિદ્યાર્થી હોય, ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે હું ગુજરાતના યુવાનોને કહેવા માંગીશ કે આમ આદમી પાર્ટી યુવાનોની પાર્ટી છે. આપણે સૌએ સાથે મળીને યુવાનોની સરકાર બનાવવાની છે આવનારા દિવસોમાં. તો આપણે સૌ સાથે મળીને નાત જાત, ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને ગુજરાતની અંદર પણ ડ્રગ્સ માફિયાઓને નિસ્ત નાબૂદ કરીને રહેશું. જે પાકિસ્તાનથી, ઈરાનથી, બાંગ્લાદેશથી, અફઘાનિસ્તાનથી ડ્રગ્સ હિન્દુસ્તાનમાં મોકલવામાં આવી રહ્યું છે, એમાં ગુજરાત એપી સેન્ટર બની ગયું છે. એન્ટ્રી પોઈન્ટ ગુજરાતને બનાવવામાં આવ્યું છે. ત્યારે આ સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે. ત્યારે આ સરકારની સામે આપણે વિરોધ કરીને આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ આપણે ગાંધીનગર જઈને વિધાનસભા ઘેરાવાનો પણ પ્લાનિંગ કરીશું અને આ ગુજરાતની અંદરથી યુવાનોને ડ્રગ્સથી આઝાદી મેળવીશું. જય જવાન, જય કિસાન, જય યુવાન, ભારત માતા કી જય. આપણે સાંભળ્યા થોડાક સમય પહેલાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ એનએસયુઆઈ સાથે આ ડ્રગ્સ મુક્ત જે કેમ્પસ બને તે માટે ગુજરાતની જે 500 જેટલી કોલેજો છે ત્યાં આ ઝુંબેશની શરૂઆતનો આહવાન તેમણે કર્યું હતું. અને ત્યારબાદ હવે જિગ્નેશ મેવાણીની લડાઈમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયા છે અને યુવાનોને બચાવવા માટેની આ ઝુંબેશ તેજ બનાવવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.